નહીં. એક ફરીથી આપને કહું કે સફળતા નિષ્ફળતાને એક બાજુ જવા દે, અમે પ્રજાને જોઈએ છે. અમારા પ્રજાનો જ સવાલ છે રાજુભાઈ, પ્રજા છે એટલે ઇન શોર્ટ મારો ડાયરેક્ટ સવાલ એ છે કે કુંવરજીભાઈ બાવળિયા જીતશે જીતે તો કે પછી ભાજપ જીતશે? હલો, જીતશે તો કોણ જીતશે, કુંવરજી બાવળિયા કે પછી ભારતીય જનતા પાર્ટી? એક આપને કહું કે જે રીતે મતદાનના આજે 74% જેવું મતદાન થયું છે, હું માનું છું 1,65,000 ની આસપાસ, 1,65,70,000 જેવું મતદાન થયું છે. એમાંથી 70% મતદાન અમને ભારતીય જનતા પક્ષને મળે છે, 1,20,000 જેવું. અને બાકીનું આપ જોઈ શકો છો કે 40-45,000 હું માનું છું કે કદાચ અવસરભાઈ નાકિયાને મળે. એટલે કદાચ હું માનું છું કે 50 ની 60,000 એમને પણ થોડું લઈ દેવા લેજો. ઠીક છે ભરતભાઈ. દેવાનજી, એક તો 1961 થી નર્મદાનું જે કામ છે ચાલુ થઈ ગયું હતું ને, મને લાગે રાજુભાઈનું નોલેજ ઓછું છે, પણ અમદાવાદ સુધીની કેનાલો તો કોંગ્રેસની સરકારો બનાવી દીધી હતી 83 મીટરના બાંધની સાથે. રાજુભાઈ, તમે બોલતા ત્યારે નતો બોલતો, સાંભળવાનું તૈયાર રાખો ભાઈ, હવે સાંભળવાનું તૈયાર રાખો ભાઈ, તમે બોલતા ત્યારે નતો બોલતો રાજુભાઈ. નરેન્દ્રભાઈ અને બીજું દેવાનજી, આજથી 1 વર્ષ પહેલા તમામ લોકોને ના પાડે, 10 વર્ષમાં તો મંજૂરી ના. દેવાનજી, આવી રીતે ડિબેટ કરવી હોય તો હું નહીં કરું, એમને કોઈ શાંતિ રાખે, હું એમને સાંભળતો હતો. સાંભળવાનું તૈયાર રાખો ભાઈ, તમે સત્તામાં છો, સાંભળવાનું તૈયાર રાખો. ઠીક છે, તો હા, મારો સવાલ પણ મેં તમને સવાલ નથી પૂછ્યો એટલે હું સવાલ એડ કરી દઉં. મારો સવાલ એ છે કે તમારે પણ નવજોતસિંહ સિદ્ધુને લાવવા પડે એટલે ડર તો હતો ને મનમાં? દેવાનજી, એમણે ઘણી બધી પરેશ રાવલની, સ્મૃતિ ઈરાનીની વાતો કરી હતી, પણ એ બી જૂઠાણા સાબિત થયા કે અમે અમને લાવીશું, એ લાવી ન શક્યા, એટલે એ જૂઠું. તમારે તો જરૂર ન પડી, તમારે જરૂર પડી, તમારે જરૂર પડી. સાંભળો, તમારા નેતાઓ હાર ભાળીને આયા નથી ભાઈ, તમારા નેતાઓ હાર ભાળીને આયા નથી. ઠીકરું અમારા માથે ના ફૂટે, જેને તમારા રાષ્ટ્રીય નેતાઓ ઠીકરું ના ફૂટે એમના માટે એટલે નથી. પાકિસ્તાનના લશ્કરના ભડાને ભેટે છે. રાજુભાઈ, ઠીક છે, રાજુભાઈ, આપણે એક સ્તર જાળવી લઈએ ચર્ચા. 1 વર્ષ પહેલા વિધાનસભામાં ત્યાંની જનતાએ કોંગ્રેસને જનાદેશ આશીર્વાદ આપ્યા છે, તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને જનાદેશના આશીર્વાદ આપ્યા છે. તો એવી ભારતીય જનતા પાર્ટીને શું જરૂર પડી કે જનાદેશનો દુરુપયોગ કરીને એની જે કહેવાય કે ધૂળ ધાણી કરી નાખી આખી જે જનાદેશ આપ્યું છે એનું, અને અમારા એક નેતાને કોંગ્રેસ ભાજપમાં લઈ ગયા એમ કેમ પ્રકરણ, એમનું જે દુકાન છે ભારતીય જનતા પાર્ટી. તમે સીધુની તમારી વાત કરો ભાઈ, અમારી વાત ના કરો, તમારી વાત કરો. તમારું આખું મંત્રીમંડળ ને સીએમ ના ઘેરથી બધા તમારે શું જરૂર પડી ભાઈ? તમારા કુંવરજીભાઈ એટલા બધા સક્સેસફુલ હતા, એમને એકલા રાખા લઈને ફરવું હતું ભાઈ, અને કુંવરજીને એકલા લઈને ફરવું હતું ભાઈ. ઇમરાન ખાન ની જય હો, તેના માટે આખું ભારતીય જનતા પાર્ટીનું આખું ગુજરાતનું રાહુલ ગાંધી ની જય હો. અરે ઇમરાન ખાન તો ક્યાં પહોંચ્યા? આપણે એના પ્રખર દેશભક્ત કે ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રેસમાં આવે એના પ્રખર દેશભક્ત કે એમનું તારણ આ છે દરેક ઇલેક્શન. ઠીક છે, આપણે પાકિસ્તાન પરથી જસદણ પર પાછા આવી જઈએ. આપણે બહુ પાકિસ્તાનની વાત કરી, ઠીક છે, આપણે જસદણ પર આવી જઈએ ને ભરતભાઈ. લોકલ મુદ્દાઓની વાત કરીએ તો આ વખતે આપણને હમણાં ઘણું આપણે કેન્ડિડેટની અવસર નાક્યાની વાત કરીએ અત્યારે તો તમારા જિલ્લા પંચાયતમાં એ સભ્ય રહેલા છે. કોંગ્રેસ પાસે ઘણા બધા એવું કહેવાય છે કે ભણેલા નેતા છે. અવસર નાક્યાનો તો જાતે જ એવો વિડીયો વાયરલ થયો હતો કે હું ક્યાં ભણેલું છું, આપણને કાયદા સાથે કોઈ મતલબ નથી, એટલે જબરદસ્ત ઉમેદવાર લાવ્યા તમે તો. બેન, ઉમેદવાર ખરેખર જબરજસ્ત છે, જમીની છે, અને કામ એને કરેલું છે આજ સુધીમાં. જિલ્લા પંચાયત એવું કહી રહ્યા છે કે એમને એ પણ નથી ખબર કે અધિકારી ક્યાં હોય છે જિલ્લા પંચાયત. રાજુભાઈ, બે મને નહીં સાંભળો, જવાબ કઈ ના, હું પૂછી જ રહી છું, સવાલ છે પછી જવાબ આપો. બિલકુલ જમીની નેતા છે, અને દેવાનસિંહ જે કામ ગામે ગામ જઈ, તાલુકામાં જઈ, અને જે પણ કોઈ એમના ટેરિટરીમાં જે કોઈ આવતું હોય એનું કામ જેમણે કરેલું હોય, જેનો રેકોર્ડ હોય, અને અવસરભાઈ એક પ્રૂવન નેતા હતા અમારા માટે, અને જમીની નેતા હતા. બીજું, તમે એમના ઘરમાં કદાચ બધું મીડિયા ગયું છે, એમના ઘરમાં પેલા લાઇટના વાયરે લબડતા હોય છે ને એવી બધી આખી પરિસ્થિતિ મીડિયાએ ગુજરાતને બતાવેલી છે. એટલે એક બાજુ મસલ પાવર, મની પાવરની સામે સત્ય, અસત્યની સામે આ સત્યનો આ લડત છે, અને 23 તારીખે અમારો એમાં અસત્યની સામે સત્યનો વિજય થશે, અને આખું ગુજરાત એનું 23મી હાલ વિરામનો સમય થયો છે, પણ સવાલ તો આખો 23મી તારીખ પર આવીને ઉભો છે. પણ પરિસ્થિતિ એ છે કે 74% મતદાન છે, વર્ષમાં બીજી વાર લોકો વોટ આપી રહ્યા છે, પણ એમના મુદ્દાઓ તો વર્ષોથી એના એ છે. ગણપતભાઈ, સવાલ એ છે કે હવે ગામડાઓ અને શહેરોના મતદાર એવી રીતે એમને જો ભાગ કરીએ તો કોના મત કોને મળશે? અને શહેરોના તો મોટા ભાગે ભાજપને મળે છે એવું કહેવાય છે, પણ ગામડાઓમાં ભાજપ આ વખતે ભાગ પડાવશે કે નહીં? આપણે ગઈ જે વિધાનસભાની ચૂંટણી થઈ એની સાથે જો થોડી ચર્ચા કરીએ દેવાંશી, તો આપણને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી જે સત્તા ઉપર આવી એ માત્ર ને માત્ર આપણે એવું કહી શકીએ કે જે શહેરોની જે સીટો છે, ખાસ કરીને અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, અને સૌરાષ્ટ્રના શહેરોની જે સીટો છે એના કારણે સત્તા ઉપર એ સત્તા જાળવી રાખી છે. બાકી કદાચ એનું પરિસ્થિતિ અથવા એનું વાતાવરણ કંઈક જુદા જ પ્રકારનું હોય તો આપણે કહી શકીએ છીએ.
બીજા નંબરે આપણે એવું કહી શકીએ કે ગામડાના જે લોકો જે છે અથવા જે ઇતર લોકો જે છે એ પરંપરાગત રીતે એક કોંગ્રેસની માનસિક વિચારધારા સાથે સંકળાયેલા હોય એવું આપણે કહી શકીએ છીએ. બીજા નંબરે જે શહેરોનું જે આખું વાતાવરણ જે છે, કારણ કે શહેરોની અંદર જે લોકો રહે છે એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના જે દાવાઓ છે એ વિકાસના દાવાઓ સાથે એ ભ્રામક રીતે આપણે જોઈએ તો પણ કહી શકીએ, અથવા એમને ક્યાંક મૂલવણી જુદી રીતે તારવતા હોય શહેરના લોકો તો પણ એ ભાજપની સાથે જોડાયેલા છે. એટલે આ જે જસદણનો આખો મત વિસ્તાર છે એ મત વિસ્તાર મોટા ભાગે એ ગામડાઓની અંદર વહેંચાયેલો છે અને એ ગામડાઓના જો પરંપરાગત જે મતો છે એ જો કદાચ જો કોંગ્રેસને મળે તો મને એવું લાગે છે કે નાકિયા જે છે એ નાકિયાને ચોક્કસ એક સારી એવો અવસર પ્રાપ્ત થઈ શકે છે. અને નાકિયાને અવસર પ્રાપ્ત થઈ શકે છે. હા, નાકિયાને અવસર પ્રાપ્ત થઈ શકવાના સંકેત આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અત્યારે હાલનું જે આખું વાતાવરણ જે છે એ પક્ષ પલટુઓને લગભગ લોકો સ્વીકારતા નથી. કારણ કે જો 62 થી અત્યાર સુધીનો આપણે ગુજરાતનો ઇતિહાસ તપ્યા છીએ તો લગભગ 98% કે 97% જે પક્ષ પલટુઓ થયા છે એ હાર્યા લઈને જ રાજુભાઈ પાસે જવાબ માંગીશ. ઠીક છે, હું આવીશ ફરીથી. રાજુભાઈ, આખરે સવાલ તો એ છે કે 17 માં પણ તમે ઘણા પક્ષ પલટુઓ લીધા અને પછી એ લોકો મોટા ભાગે હારી ગયા છે. કે રાહુલજીને વાત કરી દઈએ કે પછી હકુભાને વાત કરીએ તો મોટા ભાગે લોકો હારી જાય છે, છતાં પણ તમે વારંવાર લો છો, એનું કોઈ ખાસ કારણ? પેલી એક પક્ષ પલટુઓનું સૌથી પહેલી શરૂઆત કોંગ્રેસે કરી, ભજનલાલ આયારામ દયારામ. કોણે શરૂઆત કરી? ભજનલાલ કરી. હવે આપણે બીજી વાત કરું કે કુંવરજીભાઈ ને પક્ષપલટુ કહેવા વાળી કોંગ્રેસ નવજોતસિંહ સિદ્ધુને શું પવિત્ર દેવ પુરુષ માને છે? એ મહાપુરુષ દૂધે ધોયેલા છે? એ પ્રખર દેશભક્ત છે? કે જે માણસ ભારતીય જનતા પક્ષમાં હતો, ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઈના વખાણ કરતા થાકતો નહોતો, જે માણસ હર હંમેશ સિદ્ધુનો સવાલ હું એમને પૂછીશ, મને જવાબ આપવાનો મોકો આપજો. દિવસ ને રાત એ માણસને એવું શું લાગ્યું કે એ કોંગ્રેસમાં ગયો? કોંગ્રેસમાં તો ગયા, ત્યાં પણ કેબિનેટ મંત્રી બન્યા. કોંગ્રેસમાં જઈને કેબિનેટ મંત્રી બને, એના મુખ્યમંત્રીની મનાઈ હોય પાકિસ્તાન જાય અને પછી મહાપુરુષ એમ કે મારા કેપ્ટન તો રાહુલ ગાંધી છે, કે કેપ્ટન અમરિંદરસિંહ. પંજાબની રાજનીતિમાં પહોંચી ગયા છો. મને જવાબ આપવાનો બહુ રાજુભાઈએ બહુ સરસ વાત કરી. સીધું શું કરશું? પવિત્ર રાજુભાઈ સાંભળો, જવાબ આપો રાજુભાઈ. નથી કર્યો, હવે સાંભળો જવાબ આપો. પકડો નથી કર્યો. બહુ સરસ વાત કરી રાજુભાઈએ. જસદણમાં એવી વાતો કરે કે કુંવરજીભાઈ કોંગ્રેસની પીઠમાં છરો ભૂક્યો છે, તો નવજોતસિંહ સિદ્ધુ તમે તો ક્રિકેટર જવાબ તો લો રાજુભાઈ, સાંભળવાની તૈયારી રાખો ભાઈ. તમારા વડાપ્રધાનને એક જ બાજુ કોઈ બોલ કરે એમ એવું ના કરશું. પક્ષપલટો કરી જનતાને સાંભળો રાજુભાઈ, જનતાને સાંભળો. કોંગ્રેસમાં તો ગયા પણ તમને કુંવરજીભાઈ ની જેમ ગરિમાયુક્ત રહેતા ના આવડું. કુંવરજીભાઈ તો એક ગરિમાયુક્ત રાજની વાત કરીએ દેવાંશજી, તો એ પંજાબમાંથી ચૂંટાતા આવતા હતા અને વર્ષોથી ચૂંટાતા આવતા હતા. ભારતીય જનતા પાર્ટી એમને એમ કીધું કે હરિયાણામાં જઈ પરાજય પાડી ગયા છે. તમારું પોલિટિકલ તમારી આત્મહત્યા કરો. એ કોઈ ક્રિકેટરને પણ જાતે નહીં, જાતે કોંગ્રેસમાં આવેલા છે. કોંગ્રેસ લેવા નથી ગઈ નવજોતસિંહ સિદ્ધુને. જ્યારે કુંવરજીભાઈને એને લઈ જવામાં આવ્યા છે. કુંવરજીભાઈ ચાલુ ગરિમાયુક્ત રીતે ચૂંટણી લડી છે. એમણે ભારતીય જનતા પક્ષમાં જોડાતા પેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, નૈતિકતાના ધોરણે રાજીનામું આપી અને પછી ચૂંટણી લડ્યા અને પછી કેબિનેટ મંત્રી બન્યા. મારું કહેવું એ છે કે નવજોતસિંહ સિદ્ધુ એક એવા સમાજમાંથી આવે છે, એક નાના વિસ્તારમાંથી આવે છે. દર્શકોને બીજું સાંભળવાનો મોકો આપો રાજુભાઈ. તમારો ગપ્પા તો 22 વર્ષથી જો એમને પક્ષ ભારત સાંભળો, શાંતિ રાખો રાજુભાઈ. નહીં, આજે મારે એ કેવું છે, તમે નવજોતસિંહ સિદ્ધુને ન્યાય ઉતાર્યો, તમે એમ કીધું કે અમે આ જસદણની વાત કરીએ, જસદણની વાત કરીએ, કુંવરજીભાઈની વાત કરીએ, કુંવરજીભાઈને અમે ત્યાંના એટલે કે સૌરાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ બનાવેલા છે, લોકસભાના સાંસદ બનાવેલા છે, 5 વાર ધારાસભ્ય બનાવેલા છે. એમની દીકરીને આનથી વધારે કોંગ્રેસ આપી શકે કરતા પણ વધુ આ જસદણની પેટા ચૂંટણીમાં મતદાન થયું છે. ત્યારે ખાસ વાત કરવા જઈએ તો ભાજપ છે તે ઐતિહાસિક જીતના દાવા કરી રહી છે. આપણી સાથે કુંવરજીભાઈ છે, કુંવરજીભાઈને સીધા પૂછ્યું. કુંવરજીભાઈ, ખાસ આપ કહેતા હતા એટલું મતદાન ની આસપાસ પહોંચી ગયા છે, 75% આજુબાજુ મતદાન થયું છે, શું સંકેત આપે છે? આ વખતનું મતદાન એ ઐતિહાસિક મતદાન કહીએ તો કહી શકાય. જે અમારી અપેક્ષાઓ હતી કે આ વિસ્તારના મતદારો જે ક્યાંક મારી સાથે લાગણી ભાવથી જોડાયેલા છે અને કેટલાક મતદારો ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે, આ બંને સાથે મળીને
ખૂબ સારું મતદાન કર્યું છે ને એટલા માટે જ 60-70% આસપાસનું આ વખતનું મતદાન પહોંચી ગયું છે. કુંવરજીભાઈ, ખાસ છેલ્લી ગણતરીની કલાકો હતી ત્યારે એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, શું કહેશો આ બાબતે? એ ઓડિયો તો ઈરાદાપૂર્વક ક્યાંકથી એ જૂનો ક્યાંક વાત થઈ છે, મારો પણ અવાજ પણ નથી, અને ક્યાંક કોંગ્રેસના મિત્રો હાર ભાળી ગયા એટલે આવા ગમે ત્યાંથી જૂના કાઢી અને વાયરલ કરે, પણ આ વિસ્તારના મતદારોને કઈ ઓડિયો વાયરલ કઈ બહુ ફેર પડતો નથી, અને ક્યાંક કોઈની પૂંછડી દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તો હવે લાલ આંખ પણ કરવી પડશે. એમાં કઈ ઓડિયો વિડીયોથી કઈ નહીં થાય, પણ લાલ આંખ કરવાની જરૂર પડશે તો કરશું. ખાસ કુંવરજીભાઈ, ફરિયાદ કોઈ આપના તરફથી કરવામાં આવી છે ચૂંટણી પંચને, કારણ કે કોંગ્રેસે જે રીતે વાતો કરી છે તેની સામે? જરૂર. આ વિસ્તારની અંદર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ક્યાંક મતદારોને દારૂ આપવા માટે નીકળ્યા હતા, ક્યાંક પૈસા આપવા માટે નીકળ્યા હતા, ક્યાંક જુદા જુદા પ્રલોભનો આપવા માટે નીકળ્યા હતા, અને એટલા માટે ચૂંટણી પંચને ફરિયાદ કરવી પડી છે. જે ચૂંટણી પંચને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરીને એ લોકોએ કોંગ્રેસના આગેવાનોએ પણ પ્રયાસ કર્યો છે, એટલા માટે ફરિયાદ કરી. ખાસ એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં, જે રીતે અવસર નાખ્યા છે તે પોતે આ ભારે મતદાનને પોતાની તરફીનું મતદાન માને છે, શું કહેશો? એ કદાચ એની ભૂલ થતી છે. ભારે મતદાન થયું છે એ કુંવરજીભાઈના સમર્થનમાં, ભારતીય જનતા પક્ષના કમળના નિશાનના સમર્થનમાં થયું છે. અમે નક્કી કર્યું છે કે આ વિસ્તારના મતદારોએ પણ નક્કી કર્યું છે કે એને મૂળ જગ્યાએ જ્યાં પહેલા વ્યવસાય હતો એ વ્યવસાય ઉપર ફરી ડ્રાઇવિંગ માટે પાછો મોકલી દેવો છે. એવું માનો છો કે ગણતરીમાં ક્યાંક લોચો થયો હશે? હા, એટલે એને પોતે સ્વીકાર્યું છે ને કે હું અભણ છું, મને કઈ કાયદાની ગતાગમ પડતી નથી, એવું તો જાહેરમાં સ્વીકારે છે. એટલે એની બોલવામાં પણ કઈ ભૂલ થઈ છે. જે મતદાન ઊંચું થયું છે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે મારા સમર્થનમાં થયું છે. ખાસ નીતિનભાઈ છે, નીતિનભાઈ ખાસ ખૂબ મહેનત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહી હતી, શું કહેશો? બધાને શ્રેય કોને આપશો? સ્વાભાવિક પહેલો તો શ્રેય સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જાય, કારણ કે બૂથમાં કામ કરનાર કાર્યકર્તાના કારણે વિજય થતો હોય છે, અને જે કાર્યકર્તાએ પરિશ્રમ કરી અને આ જે વ્યવસ્થા બનાવી, સૌપ્રથમ એમને, અમારા પ્રદેશના આદરણીય પ્રમુખ જીતુભાઈને, આદરણીય મનસુખભાઈને, અમારા મુખ્યમંત્રી વિજયભાઈને અને સમગ્ર ટીમને, અને ખાસ ભરતભાઈ બોગરા અને મોહનભાઈ કે જેને ખૂબ મહેનત કરી, તો એના